સુરતના રાંદેર વિસ્તારમાં રસ્તાઓની બિસ્માર હાલતથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠી રહ્યા છે। ગણેશ ઉત્સવ નજીક આવી રહ્યો છે અને ભક્તો બાપાના આગમનની તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે રાંદેરના માર્ગો પર ચાલવું પણ મુશ્કેલ બન્યું છે। રાંદેર ગામતળથી ઝંડા ચોક, નિશાળ ફળિયો, મણિભદ્ર મંદિર, પીપલ્સ બેંક અને હાટડી સુધીના વિસ્તારોમાં માર્ગ પર ઠેર ઠેર ખાડાઓ, ત્યારે ગड्ढाओं અને તૂટી ગયેલી રસ્તાની પરિસ્થિતિ એવા ભયાવહ છે કે જાણે લોકો ચાંદ પર ચાલતા હોય તેવી અનુભૂતિ થાય છે। એસએમસી દ્વારા 1.5 મહિના પહેલા ડ્રેનેજના કામ માટે ખોદાયેલો ખાડો આજે પણ અધૂરો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ રસ્તાની આ દયનીય સ્થિતિને કારણે વાહન ચાલકોને રોજ અકસ્માતનો ભય રહે છે અને વૃદ્ધો તથા બાળકો પણ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। જ્યાં દર વર્ષે ભવ્ય ગણેશ મહોત્સવ ઉજવાય છે, ત્યાં માર્ગની આ દયનીય સ્થિતિ લોકમેળાવાળી પરંપરા માટે ગંભીર ચિંતાનો વિષય બની છે। લોકોમાં તાત્કાલિક સમારકામ અને કાર્યવાહી માટે મજબૂત માંગ ઉઠી રહી છે। એસએમસી હવે ક્યારે જાગશે એ પ્રશ્ન લોકોના હોટે છે।